અંગે આવી છે મોટી ખબર। નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન કરાશે। ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે। પીએસઆઈની ભરતીમાં 2 લેખિત પરીક્ષા લેવાશે। શારીરિક પરીક્ષા પછી તરત જ લેખિત પરીક્ષા લેવામાં આવશે। પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1,54,000 અરજીઓ મળી છે। પીએસઆઈની ભરતી માટે 4,99,000 અરજી મળી છે, તો લોકરક્ષકની ભરતી માટે 11,05,000ની અરજી આવી છે। એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી। તો જે અરજીની વિગતો છે તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી। અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે। એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે। નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતાં સૌથી પહેલાં અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે અને એમાં 2 પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે, એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું। કોઈપણ ઉમેદવારે બંનેમાં અરજી કરેલી છે, પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એણે અરજી કરેલી છે તો એણે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે શારીરિક કસોટી।